રાજ્યમાં પ્રથમ વખત 27% અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 66 નગરપાલિકાની સામાન્ય 2 નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જેમાં રાજ્યની 4 નગરપાલિકા એવી છે જેમાં ભાજપ સત્તા પર નથી આવી શક્યું। કેટલાય સમયથી નગરપાલિકામાં સત્તા પર આવવા માંગતું ભાજપ આ વખતે પણ નથી આવી શક્યું। રાજ્યની એ કઈ નગરપાલિકા છે આવો જાણીએ। રાજ્યની 4 નગરપાલિકામાં ભાજપ ન ફાવ્યું। સત્તાની રાહ જોતું ભાજપ રાહ જોતું રહી ગયું। દેશમાં ભાજપના સત્તાનો રથ અલગ અલગ રાજ્યમાં જીત હાંસિલ કરી રહ્યો છે, ત્યારે રાજ્યની 4 નગરપાલિકા એવી છે જ્યાં ભાજપ સત્તા પર નથી આવી શકી। રાજ્યમાં પહેલીવાર જ્યારે 27% અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ 4 નગરપાલિકામાં સત્તા નથી મેળવી શકી। પોરબંદરની 2 નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની જીત, કુતિયાણામાં સમાજવાદી પાર્ટીનો દબદબો યથાવત, રાણાવાવ પાલિકામાં સમાજવાદી પાર્ટીની જીત। પોરબંદર જિલ્લાની 2 નગરપાલિકા એવી છે જ્યાં ભાજપ સત્તા પર નથી આવી શકી, કેમ કે આ બેઠક પર સમાજવાદી પાર્ટીનો દબદબો જોવા મળ્યો। રાણાવાવ નગરપાલિકામાં કુલ વોર્ડ 7 અને કુલ બેઠક 28, જેમાંથી ભાજપે 8 અને સપાએ 20 બેઠક કબજે કરીને રાણાવાવમાં સપાએ જીત હાંસિલ કરી। તો આ તરફ કુતિયાણામાં કુલ વોર્ડ 6 અને કુલ બેઠક 28, જેમાંથી ભાજપે 10 અને સપાએ 14 બેઠક જીતીને સપાએ જીત પોતાના નામે કરી। કુતિયાણાના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ કુતિયાણા અને રાણાવાવમાં મળેલી જીત પર શું કહ્યું તે સાંભળીએ। મારા બધા નાગરિકોને, મારા બધા ભાઈઓને, બહેનોને, માતાઓને, બધાને મારી જીત બધા નાગરિકની જીત થઈ, બધા તમામ પબ્લિકની જીત થઈ છે। લોકો તો પરિવર્તન જે 30 વર્ષથી પીછાઈ રહ્યા હતા, કોઈનું કામ થતું નતું અને માણસોને ત્યાં બહુ તકલીફ હતી। પ્રાથમિક સુવિધા કોઈ દિવસ કઈ મળી નથી, કોઈ બોલી શકતા નહીં। અમે અવાજ ઉઠાવ્યો હતો અને અમને બધા આશીર્વાદ આપ્યા પ્રજાએ, બધા અમારી સાથે રહ્યા છે। એ બધા પ્રજાજનોનો આભાર માનું છું। મારી પાસે વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ કાઢી નહીં જણાવે। હવે અમારી જવાબદારી વધી જશે ભાઈ। તો આ તરફ દેવભૂમિ દ્વારકાની સલાયા નગરપાલિકામાં કોંગ્રેસે જીત મેળવી છે, ભાજપને એક પણ બેઠક મળી નથી। સલાયા નગરપાલિકામાં કુલ 7 વોર્ડ અને કુલ 28 બેઠક આવે છે, જેમાંથી કોંગ્રેસે 15 બેઠક પર જીત મેળવી છે, જ્યારે ભાજપ આ નગરપાલિકામાં ખાતું પણ ન ખુલાવી શકી। સૌથી ચર્ચાસ્પદ નગરપાલિકા રહી આંકલાવ, કેમ કે આંકલાવ એટલે કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાનો ગઢ, પણ આંકલાવ બેઠક પર અપક્ષ બાજી મારી ગયું છે। આંકલાવ નગરપાલિકામાં કુલ 6 વોર્ડ અને કુલ 24 બેઠક આવે છે, જેમાંથી ભાજપના ખાતે 10 અને અન્યના ખાતે 14 બેઠક ગઈ, પણ કોંગ્રેસ એક પણ બેઠક ન જીતી શકી। આમ રાજ્યની 4 નગરપાલિકા એવી રહી જેમાં ભાજપ સત્તાના સપના જોતું રહી ગયું અને સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ તેમજ અન્ય પક્ષ જીત પોતાના નામે કરી ગયું। તો રાજ્યની 66 નગરપાલિકામાંથી 4 નગરપાલિકા એવી છે જેમાં ભાજપ સત્તાથી દૂર રહ્યું છે। પોરબંદરની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા બેઠક પર સમાજવાદી પાર્ટીએ પ્રજા પર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે સમાજવાદી પાર્ટી તરફથી એક નિવેદન પણ આવ્યું કે પ્રજાએ અમારા પર વિશ્વાસ રાખીને મત આપીને જીતાડ્યા છે, ત્યારે તેમના વિશ્વાસ પર ખરા ઉતરવાનો પ્રયત્ન કરીશું। તો આ તરફ સલાયા પાલિકામાં કોંગ્રેસ અને જેને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે એવી આંકલાવ નગરપાલિકા કે જ્યાં કોંગ્રેસ એક પણ વોર્ડમાં નથી જીતી શકી, ત્યારે હવે જોવું રહ્યું કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ પ્રજાના કેટલા કામ કરે છે।